મહાદેવ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું ખૂબ જગદીશ સાયન્સ ટીચર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા વિશે કન્ટિન્યુ અભ્યાસ કરતા રહેલા છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં ખેતીને લગતા અનાજનું ઉત્પાદન એનો સંગ્રહ આ રીતે વિવિધ પ્રકારના જે તબક્કાઓ છે ખેતીને લગતા એનો આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરતા હતા પશુપાલન એવા પશુઓ છે કે જેનું આપણે પાલન કરી શકીએ છીએ ઉછેરી શકીએ છીએ અને એનો સારી રીતે ઉછેર કરીને વિદ્યાર્થી મિત્રો આવા જે પશુઓ છે એનો સારી રીતે ઉછેર કરીને આપણે તેમાંથી વધુ માત્રામાં દૂધ મેળવી શકીએ અને ખાસ કરીને ગુણવત્તાવાળું દૂધ મેળવી શકીએ તો એના માટે વિદ્યાર્થી મિત્રો અમુક પ્રકારની જે ગાય છે અથવા ભેંસ છે એની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરેલી હતી અને તેમાં નામ પણ આપણને આપેલા હતા તો વિદ્યાર્થી મિત્રો આપણે એવી ચર્ચા કરેલી હતી કે આપણી ગાય આપણને ખબર છે કે આપણે ખાસ કરીને ગુજરાતમાં રહીએ છીએ તો ગીર ગાય આપણે પ્રખ્યાત છે બરાબર છે અને ભેંસ છે તેમાં ખાસ કરીને ઝાકળાવાદી મહેસાણી સુરતી આ બધી ભેંસો છે આ જે ભેંસની ઓલાદો છે એ ખાસ કરીને લોકપ્રિય છે કારણ ખાસ કરીને એટલા માટે લોકપ્રિય છે કે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની ગાયો અને આ પ્રકારની ભેંસો લાંબા સમય સુધી દૂધ આપતી હોય છે પ્લસ આ દૂધની જે ગુણવત્તા છે એ શ્રેષ્ઠ હોય છે પ્લસ વધુ માત્રામાં દૂધ આપતી હોય છે તો આપણને આર્થિક રીતે પણ ફાયદો થાય એની રોગપ્રતિકારક શક્તિ પણ વધુ હોય છે કે જેના કારણે બીમાર પડતી નથી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બીમાર પડતી નથી તો આ રીતે આપણે પશુઓનું પાલન કરીએ તો આપણને આર્થિક દ્રષ્ટિએ પણ પરવડે છતાં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણી ગીર ગાય એક કરતા વધારે પ્રકારના સારા લક્ષણો આપણે જોઈતા હોય તો એક ગાય એવી છે કે જેની રોગપ્રતિકારક શક્તિ સારી છે એક ગાય એવી છે કે જે લાંબા સમય સુધી દૂધ આપે છે અને દૂધ પણ વધુ આપે છે તો આ જાતિઓ વચ્ચે આ ઓલાદો વચ્ચે સંકરણની ક્રિયા કરીને પણ નવી ઓલાદો એટલે કે નવી જાતો છે એ વિકસાવી શકાય છે બનાવી શકાય છે નિર્માણ કરી શકાય છે અને એવી એક ગાય એટલે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું જર્સી ગાય કેવી જર્સી જે અમેરિકાની ગાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અમેરિકાની જર્સી ગાય અને ગુજરાતની ગીરની ગાય બે વચ્ચે સંકરણ કરી અને નવી જાતિ છે નવી ઓલાદ છે એ નિર્માણ કરી શકાય છે તો આ રીતે ભેંસો છે અથવા બીજી કોઈ પણ જાતિઓ છે પશુપાલનને લગતી તો એમાં આ રીતે સંકરણની ક્રિયા કરીને નવું સજીવ નિર્માણ કરી શકાય છે અને એક કરતા વધુ લક્ષણો વાળું નવું સજીવ અસ્તિત્વમાં આવે છે જેને કારણે આપણને બધા જ પ્રકારના લક્ષણો મળે છે રોગપ્રતિકારક શક્તિ પણ સારી હોય દૂધ પણ લાંબો સમય સુધી આપતું હોય દૂધ વધુ આપતી હોય તો આ રીતે સંકરણની ક્રિયા કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણને એક કરતાં વધુ લક્ષણો વાળું સજીવ મળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરેલી હતી તો હવે આપણે પશુપાલનને લગતા થોડા વધારે મુદ્દા જોઈએ તો પેજ નંબર 210 ઉપર આપણે ડિટેલ્સમાં આગળ ચર્ચા કરતા હતા તો પશુપાલન માટે સૌપ્રથમ આપણે શું કરીશું તો કે પશુપાલન માટે તો પશુઓ જે જગ્યાએ રહે છે ખાસ કરીને તમને બધાને ખબર હશે જે લોકો ગામડા સાથે સંકળાયેલા હોય એ લોકોને ખબર હશે બરાબર ગામડા સાથે સંકળાયેલા લોકોને ખબર હશે કે પશુઓ જે જગ્યાએ રહેતા હોય તો એની જગ્યા ચોખ્ખી રહેવી જોઈએ
એને યોગ્ય સમયે ડૉક્ટરની ચેકઅપ કરાવવું જોઈએ, યોગ્ય સમયે એની સાફ સફાઈ એટલે કે સ્નાનની ક્રિયા પણ કરાવવી જોઈએ, બરાબર છે. અને એને એકને એક ખોરાક વારંવાર ન આપતા ખોરાકનું જે પરિવર્તન છે, ખોરાકમાં પણ આપણે બદલાવ લાવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો અર્થ એ છે કે એનું જે રહેઠાણ છે, આપણું રહેઠાણ હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે કેમ ચોખ્ખું રાખીએ છીએ, એમાં અમુક પ્રકારના પેસ્ટિસાઇડ છાંટતા હોઈએ છીએ, કોઈ પ્રકારના કીટકો, જંતુઓ, પરોપજીવીઓ એ રહેઠાણમાં ન આવે અને પશુ છે એ સુરક્ષિત રહે, રોગી ન થાય. તો એટલા માટે ખાસ કરીને એનું જે રહેઠાણ છે એને વાળી છોડી અને ચોખ્ખું રાખવું જોઈએ, પાણીથી ધોવું જોઈએ, પશુને સ્નાન કરાવવું જોઈએ, વારંવાર ડૉક્ટરોનું ચેકઅપ કરાવવું જોઈએ, યોગ્ય પ્રકારની રસીઓ મૂકાવવી જોઈએ, બરાબર છે. તો અને પાણી જે આપણે એને પાઈએ તો એ પણ ગુણવત્તાવાળું આપીએ. તે ઉપરાંત આપણે જેને ચારો આપીએ એટલે કે ઘાસ આપીએ, સૂકું આપીએ. ચારા બે પ્રકારના હોય છે, એક સૂકો અને એક લીલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આ રીતે ચારો આપીએ છીએ એટલે કે એનો ખોરાક, બરાબર. તો આ જે ખોરાક આપણે આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ ખોરાક ખાસ કરીને એને લીલો પણ આપીએ અને સૂકો પણ આપીએ. અને એકને એક ખોરાક વારંવાર ન આપવા કરતાં આપણે ખોરાકમાં પરિવર્તન મતલબ ચેન્જીસ લાવીશું. અને એ ચેન્જીસ એટલા માટે વિદ્યાર્થી મિત્રો લાવીશું કે જેને કારણે બધા જ પ્રકારના પોષક તત્વો પશુઓને મળી રહે. અને જો બધા જ પ્રકારના પોષક તત્વો પશુઓને મળી રહે તો પશુ બીમાર નહીં પડે, બરાબર છે. એમાં કોઈ રોગ નહીં થાય, એની રોગ પ્રતિકારક શક્તિ વધશે, વધુ દૂધ આપશે, લાંબો સમય સુધી દૂધ આપશે અને એની જે ઓલાદ બનશે, જે બચ્ચાને જન્મ આપશે, એ પણ સારી રોગ પ્રતિકારક શક્તિવાળું અને વધારે લક્ષણોવાળું જે નવું સજીવ છે એ નિર્માણ પામશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, પશુપાલનમાં ખાસ કરીને પહેલી કાળજી આપણે રાખશું રહેઠાણ, કે એને વધુ તડકો ન મળે, વધુ ઠંડી ન મળે. ઠંડીના દિવસો હોય તો ખાસ કરીને એને કોઈ પણ રીતે આપણે ઠંડીથી બચાવવા જોઈએ. કોઈ આપણને ખબર છે કે ઠંડીથી બચાવવા માટે જે રહેઠાણ હોય એ રહેઠાણને આપણે પેક કરી દેવું જોઈએ કે જેનાથી ઠંડીથી પશુઓને બચાવી શકાય. જ્યારે વધારે તડકા હોય ત્યારે ખાસ કરીને એ તડકાથી પણ પશુને બચાવવું જોઈએ. અને પ્લસ ત્રીજી વસ્તુ કે ઉનાળાના દિવસો હોય તો પશુઓ છે ગરમીથી પણ એવું બને કે દૂધની ક્ષમતા એની ઘટી જાય. તો આવા પશુઓ પર ખાસ કરીને ફેન અથવા હવા, પંખા દ્વારા અથવા બીજા કોઈ પણ ઉપકરણ દ્વારા અથવા કોઈ પણ પદ્ધતિ દ્વારા એને પૂરતી હવા મળે, પૂરતો ઓક્સિજન મળે, બરાબર છે. અને ઠંડીથી બચાવી શકાય, વરસાદથી બચાવી શકાય અને સૂર્યપ્રકાશ પણ મળે. આ બધી બાબતોનું જો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખીએ તો આપણું જે પશુ છે, આપણું જે ઢોર છે, એ ખાસ કરીને એમાં બધા જ પ્રકારના લક્ષણો ડેવલપ થશે અને દૂધ ઉત્પાદનની ક્ષમતા વધશે, લાંબો સમય સુધી દૂધ પણ આપશે, આપણને આર્થિક રીતે ફાયદો પણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું પણ બને છે કે પશુઓમાં ખાસ કરીને આપણામાં કેમ અલગ અલગ પ્રકારના રોગો જોવા મળે છે, નાકને લગતા, આંતરડાને લગતા, લીવરને લગતા, બરાબર છે. ઘણા વાયરસ અને બેક્ટેરિયા, ઘણી વખત વાયરસ અને બેક્ટેરિયા કે પરોપજીવીઓ આપણા શરીર ઉપર હુમલો કરતા હોય છે અને આપણે રોગના શિકાર બનતા હોઈએ છીએ. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, પશુઓ એને પણ ઘણી પ્રકારની કૃમિઓ, ઘણા પ્રકારના પરોપજીવીઓ એટલે કે બેક્ટેરિયાઓ, ખાસ કરીને એના આંતરડા, એનું યકૃત અથવા બીજા કોઈ પણ અંગો છે એની ઉપર અસર કરતું હોય છે. તો એ સમય દરમિયાન વિદ્યાર્થી મિત્રો આપણે ચેકઅપ કરાવીને, બરાબર, ચેકઅપ કરાવીને અથવા ડૉક્ટરની સલાહ લઈને, ડૉક્ટર પાસે નિદાન કરાવીને, બરાબર છે, આ પ્રકારના જે રોગો છે એનાથી આપણે પશુને બચાવીશું. અને જો પશુને આપણે બચાવીશું તો પશુ આપણને બચાવશે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, આપણને એ પણ ખબર છે કે જે મનુષ્યને અલગ અલગ પ્રકારની રસીઓ આપવામાં આવે છે કે રોગ પહેલા, પાણી પહેલા, આપણે ગુજરાતીમાં સુવિધા છે કે પાણી પહેલા પાડ બાંધવી. તો એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય રસી, કે રસી આપણે જો પહેલેથી જ
રસી આપણે પહેલેથી જ પશુઓને આપીએ તો અમુક પ્રકારના જે રોગો છે એનાથી આપણે પશુઓને બચાવી શકીએ અને આપણું જે પશુ છે એ કાયમી માટે એનું સ્વાસ્થ્ય સારું રહે, હેલ્ધી રહે અને સારામાં સારી ગુણવત્તાવાળું આપણને દૂધ આપે, લાંબો સમય સુધી આપે, વધુ આપે, તો આપણને પણ આર્થિક ફાયદો થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબતો છે એ આપણે પશુપાલનમાં કાળજી રાખશું તો આપણને ચોક્કસ ફાયદો થશે. તો આપણે પશુપાલન એટલે એવી ચર્ચા નથી કરી કે કોઈ એક પશુ માટે. પશુપાલનમાં ખાસ કરીને બકરી પણ આવે, ઘેટા આવશે, ગાય આવશે, ભેંસ આવશે, બરાબર છે. આ બધું ખાસ કરીને દૂધ માટેની અલગ અલગ જાતો છે. ખાસ કરીને ખેતીને લગતા ખેતીવાડીમાં બે પશુઓનો વધારે ઉછેર થાય, એક ગાય અને ભેંસ. બાકી બકરી છે અને ઘેટાઓ છે એના દ્વારા પણ આપણને દૂધ મળે છે અને એના દ્વારા આપણને ઊન પણ મળે છે, જે બાય પ્રોડક્ટ છે. ઊન પણ મળે છે જે બાય પ્રોડક્ટ છે અને તેને કારણે પણ આપણને ફાયદો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરતા હતા પશુપાલન. તો પશુઓનો આપણે યોગ્ય રીતે ઉછેર કરીએ અને આટલી બાબતો છે એને આપણે ધ્યાનમાં રાખીએ તો પશુ ક્યારેય બીમાર નહીં પડે, એનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને જે આપણે ચર્ચા કરી કે સંકરણની ક્રિયા વિવિધ પ્રકારના અને ઉચ્ચ પ્રકારના લક્ષણો આપણે જોઈતા હોય પશુમાં, તો ખાસ કરીને સંકરણની ક્રિયા કરવી જોઈએ, બરાબર છે. અને એના દ્વારા નવી ઓલાદો છે એ નિર્માણ કરવી જોઈએ. પશુઓનું રહેઠાણ છે એ આપણે ચોખ્ખું રાખવું જોઈએ અને પશુને ઠંડી, ગરમી અને વરસાદથી આપણે બચાવવું જોઈએ. એને યોગ્ય સૂર્યપ્રકાશ મળી રહે એ માટે પણ આપણે તૈયારી કરવી જોઈએ. પ્લસ એને જે ઘાસચારો કે ખોરાક જે મળે એને યોગ્ય સમયે મળે અને બદલતો રહે. બધા પ્રકારના પોષક તત્વો, વિટામિન્સ પશુઓને મળી રહે, જેને કારણે એનું સ્વાસ્થ્ય સારું રહે, બરાબર છે. અને તે સિવાય આપણે ચર્ચા કરી કે અમુક પ્રકારના જે રોગો છે એ રોગોથી બચવા માટે અલગ અલગ પ્રકારની જે રસીઓ છે એ એને બાળપણથી જ આપવામાં આવે કે જેનાથી અમુક પ્રકારના રોગોથી પશુ બચી શકે. અને પ્લસ વિદ્યાર્થી મિત્રો, વારંવાર અમુક મહિના પછી ડૉક્ટરો પાસે એનું ચેકઅપ કરાવવું જોઈએ, બરાબર. અને પાણી પીવા માટે જે પાણી હોય છે એની ગુણવત્તા, ખોરાકની ગુણવત્તા, આ બધું વિદ્યાર્થી મિત્રો જો આપણે ધ્યાન રાખીએ તો પશુ છે એ લાંબો સમય સુધી બીમાર નહીં પડે, એની રોગપ્રતિકારક શક્તિ વધશે અને રોગપ્રતિકારક શક્તિ વધવાને કારણે શું બનશે તો કે આપણને દૂધ વધુ આપશે અને લાંબો સમય સુધી આપશે, બરાબર. અને સારી ઓલાદો છે એ આપણે નિર્માણ કરી શકશું. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને પશુઓમાં આવતા જે રોગો છે એ બાબતે પણ આપણે થોડી ગંભીરતા લેશું. તો વિદ્યાર્થી મિત્રો, આ છે પશુપાલન કરવા માટે આ વિવિધ પ્રકારની જે કાળજી છે એ આપણે રાખીશું તો પશુપાલન દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક રીતે ઘણો બધો ફાયદો મેળવી શકશું. અને ખાસ કરીને તમે બધા વાંચતા હશો કે સરકાર પણ પશુપાલનના જે કાર્યક્રમો છે, પશુપાલનને લગતી જે આયોજનો છે, કાર્યક્રમો છે એને પણ પ્રોત્સાહિત કરે છે, વેગ આપે છે, અલગ અલગ પ્રકારની સહાય આપે છે કે જેથી પશુપાલન છે એ વધે, દૂધની ક્ષમતા પણ વધે અને દૂધ વધે તો ભારત દેશનો જે પ્રત્યેક નાગરિક છે, પ્રત્યેક વ્યક્તિ છે, નાનામાં નાનો વ્યક્તિ, એને દૂધ સરળતાથી મળે. અને તમને બધાને ખબર છે કે આપણે વૈજ્ઞાનિક કારણ હતું કે દૂધ એ સંપૂર્ણ આહાર છે, કારણ કે દૂધમાં વિટામિન સી ને બાદ કરતા તમામ પ્રકારના પ્રોટીન્સ, વિટામિન્સ આપણને મળી રહે છે. એટલા માટે દૂધ એ સંપૂર્ણ આહાર છે અને એટલા માટે સરકાર શ્રી પણ આ બાબતે પ્રયાસ કરતા રહેલા છે. આપણને ઉત્સાહ આપે છે, ઘણી બધી સબસિડીઓ આપે છે, આર્થિક રીતે મદદ કરે છે, બરાબર. પશુ લેવા માટે, રહેઠાણ માટે, ચારા માટે, બરાબર. તો આ રીતે મેઇન ઉદ્દેશ્ય એ છે કે દૂધનું ઉત્પાદન વધે અને પ્રત્યેક વ્યક્તિને દૂધ મળે અને જેને કારણે એને બધા વિટામિન્સ મળે તો વ્યક્તિઓ અને મનુષ્યનું આરોગ્ય પણ સારું રહે, એની રોગપ્રતિકારક શક્તિ વધે અને ખાસ કરીને રોગો સામે લડી શકે.
તો આ મિશન છે એ સરકારશ્રીનું આ મિશન છે એ પણ ખરેખર ફાયદાકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો કે ઘણા બધા ગાયો છે એને ભેગી કરી, અથવા ભેંસોને 50 ભેંસો, 40 ભેંસો, 100 ભેંસો, એક કરતાં વધારે પ્રકારની ભેંસો રાખી, જેને ગામડાની ભાષામાં શું કહે, તબેલો. બરાબર છે કે આ રીતે એક કરતાં વધારે ભેંસોને સમૂહમાં રાખી અને આ બધી ભેંસોમાંથી દૂધ દ્વારા જે આર્થિક ઉત્પાદન મળે, બરાબર છે, આર્થિક ઉત્પાદન એટલે પૈસા મળે, અને પ્લસ એનું જે ગોબર છે, છાણ છે, છાણ, એ છાણનો પણ વિદ્યાર્થી મિત્રો આપણે ખેતીવાડીમાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ખાસ કરીને પશુપાલનમાં ઘણા બધા ફાયદાઓ છે. મેં તમને ચર્ચા કરી કે આપણને ઊન પણ મળે છે, બરાબર, બકરી કે ઘેટામાંથી આપણને ઊન મળે છે, જે ઊનમાંથી આપણે ખાસ કરીને ઠંડીથી બચવા માટે અલગ અલગ પ્રકારના ઓઢવા માટે શું બનાવીએ છીએ, બ્લેન્કેટ કે આ તે બધું આપણે બનાવીએ છીએ. પ્લસ આપણને દૂધ પણ મળે છે પશુપાલનમાંથી, બરાબર, અને પ્લસ આપણને કીધું કે ગોબર, મળ અને મૂત્ર, પશુઓ છે એનું મળ અને મૂત્ર છે એ પણ આપણે ખેતીવાડીમાં ઉપયોગ કરીને સારામાં સારું બોલું છું, જે કુદરતી ખાતર, સેન્દ્રિય ખાતર આપણે નિર્માણ કરી શકીએ છીએ, અને આપણી ખેતી છે એને પણ આપણે ફળદ્રુપ બનાવી શકીએ છીએ. અને જો ખેતી ફળદ્રુપ થશે તો વિદ્યાર્થી મિત્રો આપણને બીજો પણ આર્થિક રીતે ફાયદો થશે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો પોઈન્ટ પશુપાલન. તો વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં ફરી પાછા આપણે મળીશું, ત્યારે ડિટેલ્સમાં ચર્ચા આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપ બધા સ્ટે હોમ, સ્ટે સેફ. જય મહાદેવ.